નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ. હવે વાત કરીએ અમદાવાદ શહેરની, તો અમદાવાદ શહેરનો દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે, ત્યારે શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં વાહનોની સંખ્યા વધવાની સાથે ટ્રાફિકની સમસ્યા પણ વિકરાળ બની રહી છે. અમદાવાદમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકોની સમસ્યાનું સમાધાન થશે કે નહીં? અમદાવાદમાં સૌથી પહેલા પાંજરાપોળ સિગ્નલ પર ડિઝાઇન દોરવાની શરૂઆત કરવામાં આવી હતી. ટ્રાફિકની ગીચતાને નિયંત્રિત કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અભિનવ પ્રયોગ કરી પાંજરાપોળ 4 રસ્તા ઉપર બોક્સ માર્કિંગ કર્યું હતું. બોક્સ માર્કિંગ કરવાથી આ સ્પોટ ઉપર કોઈ પણ વાહન ઊભું રાખવા કે તેને પાર્ક કરી શકાશે નહીં. આગામી સમયમાં શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા 25 જેટલા ટ્રાફિક જંકશનને ડેવલપ કરાશે. ઉપરાંત તમામ જંકશન માટે યુનિફોર્મ સાઇનેજ પોલિસી બનાવીને તેનો અમલ કરવામાં આવશે. અમદાવાદ શહેરના નાગરિકોને પણ જ્યારે ટ્રાફિકની સમજણનો પણ અભાવ જોવા મળે છે, ત્યારે નાગરિકો બીઆરટીએસ રૂટ પર કાયદાનો ભંગ કરીને જોખમી રીતે પસાર થાય છે, જેના કારણે છેલ્લા 1 વર્ષમાં 17 જેટલા નાગરિકોના મોત બીઆરટીએસ રૂટમાં થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અંગે કોઈ પણ પ્રકારની ચોકસાઈ કે વ્યવસ્થા રાખવામાં આવતી નથી. અત્યારે આપણે અમદાવાદ શહેરના રાયપુર દરવાજાથી આગળ જગ્યા પર ઊભા છે, જ્યાં ટ્રાફિકની સમસ્યા દબીને વધતી જાય છે. અહીંયા આગળ ટ્રાફિક નિયમ જે પીકઅપ અવર્સ છે દરમિયાન પુષ્કળ ટ્રાફિક થાય છે, અને જોવાની વાત એ છે કે આજુબાજુના બીઆરટીએસ રૂટે આજે રોડ નાનો થઈ ગયો છે, છતાં લોકો બીઆરટીએસમાં જોખમના કારણે અવરજવર કરતા હોય. અહીંયા આપણે એક ટીઆરપી જવાને પૂછ્યું, આપણું નામ શું છે? રાકેશ મોરે. આપ ટ્રાફિક સમસ્યા અંગે આપ શું કહે છો? હું છેલ્લા ઘણા 8-1 વર્ષથી આ પોઈન્ટ ઉપર ફરજ બજાવું છું સાહેબ, અને આ રૂટની અંદર કે ઘણા માર્કેટ એસોસિએશનના વેપારીઓ રોંગ સાઈડમાં બી જતા હોય છે અને ટ્રેકનો ઉપયોગ વધુ કરતા હોય છે. લાઇન સિગ્નલ ચાલુ હોવા છતાં પહેલાં તો અમે લોકો તો ટ્રાફિકને તો અમે નિયમન કરીને ચલાવતા હતા, અને અત્યારે હાલમાં એવું છે કે સિગ્નલો ચાલુ થઈ ગયા હોય છતાંય બી જે આ સાઈડમાં તમે જોઈ શકો છો કે યુટર્નની લાઇન આપેલી છે, ત્યાં છતાં રનિંગવાળા સારંગપુર કાલુપુર તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. અકસ્માતોની ઘટના બી ઘટી જાય છે સાહેબ. અહીંયા આગળ આટલી સારવાર અહીંયા આપણે પ્રોસિજર કર્યા સિવાય છતાંય તો ટ્રેકમાં આવે છે સાહેબ. જે લોકો બીઆરટીએસ રૂટમાં આવે છે એના માટે શું છે પ્રોવિઝન તમારે? એના માટે કડક કાયદો સાહેબ અમલમાં તો મૂકેલો જ છે આપણી સરકારે, પણ છતાંય કોઈ એક્શન લેવામાં નથી આવતું સાહેબ. બીજા આપણે પોલીસ કર્મચારી પૂછ્યું, આ સમસ્યા અંગે આપણું નામ શું છે? ભદ્રેશ પરમાર. આ સમસ્યા અંગે આપ શું કહેશો? આ રોંગ સાઈડમાં એક તો આવે છે ને બીઆરટીએસ વાળા એએમસી વાળી ગાડી જે બી આવે ને મ્યુનિસિપાલિટીની સીધી બીઆરટીએસમાં આવે ને સીધી આમ વળે છે, ના આ સાઈડ ચાલુ હોય ને અંદર વળે છે. પણ આપણે એક્સિડન્ટ થઈ ગયું, કંઈ પ્રોબ્લેમ થઈ ગયો, તેની જવાબદારી કોણ લે? લાગે છે કે પ્રજામાં કોઈ અવેરનેસ નથી, પ્રજાને ટ્રાફિક નિયમો ખબર નથી. પ્રજાને તો ખબર જ નહીં પડતી કે કેવી રીતે નીકળવું કેવી રીતે નહીં. પ્રજા તો એકદમ નીકળે છે, પણ થોડું ભાન બી નથી એમને. અત્યારે આપણી સમસ્યા ટ્રાફિક કર્મચારી હરીશ સાથે વૈશાલી